दोस्तों नमस्कार। आज આપણે ગુજરાત સરકારની બીએસઆરટીસી બસમાં મુસાફરી કરીશું। આ બસ સુરત સેન્ટ્રલ બસ સ્ટેન્ડથી ગાંધીનગર સુધીની મુસાફરી કરતી હોય છે। ટોટલ 780 રૂપિયાના ખર્ચથી આપણે સુરતથી ગાંધીનગર લઈ જશે। આના અંદર 6 થી 7 કલાક જેટલો ટાઈમ લાગશે। આ બસ રાણી, અમદાવાદ, બરોડા, ભરૂચ એવા સ્ટેશન, અંકલેશ્વર જેવા સ્ટેશને ઊભી રહેતી હોય છે। મિત્રો, આ બસ એકદમ આધુનિક વોલ્વો કંપનીની બસ છે। તે એકદમ કમ્ફર્ટેબલ, ખૂબ જ સારા ફીચર, ચાર્જિંગ પોર્ટથી લઈ બધા સિસ્ટમ આધુનિક આના અંદર મળી રહે છે। મિત્રો, આવો આપણા સાથે અંદર આપણે ઇન્ટેરિયર પણ બતાવીશું। મિત્રો, આ પ્રકારનું બસના અંદરનું ઇન્ટેરિયર છે। આગળનું ડ્રાઈવરના કેબિન સાઈડનું આ પ્રકારનો અંદર સીવ્યુ પણ આવી રહ્યો છે। મિત્રો, સ્ટેરિંગ પણ જોઈ શકશો તમે। અંદરના ફીચર લેસ આ ગાડી છે અને આ દરવાજા હોલ્ડ માટે મિત્રો અમુક ટાઈમે આ બસ ઊભી રહેતી હોય છે અમુક જગ્યાએ, તો આપણે પણ હોલ્ડ ઉપર ઊભા રહ્યા છે અત્યારે। આ પાછળ આપણા બસ બીએસઆરટીસીની વોલ્વો। આ બસના અંદર આપણે મુસાફરી ગાંધીનગરથી સુરતની કરી। મિત્રો, આપણે અંદરથી પણ હવે બતાવીશું। ગાંધીનગર થી સુરત कैसे 48 नंबरनी बस जगह। મિત્રો, અંદરથી આ પ્રકારનું ઇન્ટેરિયર એક બસ મુસાફરી શરૂ થઈ ગઈ છે। અમારો વિડીયો જોવા માટે આપનો ખૂબ ખૂબ આભાર। આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો। આપનો ખૂબ ખૂબ આભાર। ધન્યવાદ।